હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો? આજે હું ડોક્ટર ભાર્ગવી જોશી ફરીથી તમારી સાથે આવી છું દાંતની વાત કરવા માટે. આજે આપણે કંઈક નવા અને અલગ જ ટોપિક પર ચર્ચા કરવાની છે, જે છે દાંતની આયુર્વેદિક રીતે માવજત. દાંતની આયુર્વેદિક માવજતમાં આજે આપણે બે ટોપિક પર ચર્ચા કરીશું. એક છે ઓઇલ પુલિંગ ટેકનિક અને બીજું છે દાંત. ઓઇલ પુલિંગ ટેકનિકની જો આપણે વાત કરીએ તો ઓઇલ પુલિંગ ટેકનિકમાં તમારે શું કરવાનું છે? કોઈ પણ કોલ્ડ કમ્પ્રેસ્ડ ઓઇલ, જેમ કે કોકોનટ ઓઇલ, જે કોલ્ડ કમ્પ્રેસ કરેલું હોય તે લઈ શકો છો. તે લઈ એને મોઢામાં રાખી અને થોડીક વાર મોઢામાં સ્ક્વિશ કરવાનું છે, અપ્રોક્સિમેટલી 5 મિનિટ સુધી. તે મોઢામાં સ્ક્વિશ કરી અને ત્યારબાદ તેને સ્પીટ કરી દેવાનું છે. તેનાથી બોડીના તથા મોઢાના અને ઓરલ કેવિટીના જે ટોક્સિન્સ હશે તે તમે બહાર કાઢી શકશો. બીજી વાત કરવાની છે દાંતણની. તમારામાંથી કોઈએ જો લીમડાનું દાંતણ યુઝ કરેલું હશે તો આઈડિયા હશે કે લીમડાનું દાંતણ સ્વાદમાં થોડુંક બીટર હોય છે, પણ એ આપણી ટેસ્ટ બડ્સને એક્ટિવેટ કરી દે છે. બીજો એનો ફાયદો એ છે કે લીમડાનું દાંતણ ચાવવાના કારણે આપણા ટીથ અને ગમ્સની એક્સરસાઇઝ થાય છે. સાથે સાથે આપણા ચાવવાના જે મસલ્સ છે એ મસલ્સ પણ સ્ટ્રોંગ બને છે. આયુર્વેદિક સ્ટડીઝ એવું જણાવે છે કે લીમડાનું દાંતણ કરવાથી આપણા બ્રેઇન મસલ્સ પણ એક્ટિવેટ થાય છે. અને લીમડાના દાંતણમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીમાઇક્રોબિયલ પ્રોપર્ટીઝ તો છે જ. તો ચાલો આ શિયાળામાં આપણે દાંતણ અને ઓઇલ પુલિંગ ટેકનિક સાથે દાંતની આયુર્વેદિક રીતે માવજત કરીએ. વધુ માહિતી માટે સ્ટે ટ્યુન. ઓકે, બાય.